બેસનના બનાવ્યા છે, આ રીતના બનાવ્યા છે ને આવાય બનાવ્યા છે આપણે. તો જે આપણને એમ લાગે કે એકદમ મસ્ત બની ગયા છે, તો હવે આપણે આને કાઢી લેવું. ખાસ તેલ નહીં રાખવાનું, નકર આ દાજી જાય. મિત્ર જય માતાજી, હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે બિસ્કિટ બનાવશું સૂજી ને ઘઉંના લોટના. તો આપણે આ સૂજી લીધી છે 1 વાટકી, આ રીતે ઝીણી સૂજી આવે એ લીધી છે, અને ઘઉંનો લોટ લીધો છે આપણે. તો આને આપણે 1.5 વાટકો આપણે માપીને લેવું. એલચી લીધી છે આપણે, થોડીક ખાંડી લીધી છે, અને કાજુ ને બદામ આ રીતે આપણે કટિંગ કરી લીધા. 1 વાટકો આપણે ખાંડ લીધીશ, અને છૂકું ટોપરું લીધું છે આપણે, આ રીતે ઝીણું છીણ આવે એ લીધું છે. વાટકો હોય તો એ રીતે લેવાનું આપણે, તો એ ખમણી લેવાનું. અને ઘી લીધું છે 1 વાટકો, અને લોટ બાંધવા માટે આપણે દૂધ લીધું છે. જોહે એ પ્રમાણે આપણે દૂધ લેવું એમાં. અને તળવા માટે આપણે તેલ લીધું છે. તો પહેલાં આપણે આને માપ કરી લેવું બધું. તો આ લોટ આપણે સાળીને જ લીધો છે, પહેલાં સાળી લીધો તો આપણે આમાં. તો આ 1 વાટકો લીધો, જે આપણે અડધો વાટકો થાય. એટલે આપણે આ 1.5 વાટકો લીધો છે, તો માપીને જ આપણે લેવાનું. અને આ સૂજી લીધી છે, ઝીણી સૂજી આવે એ લીધી છે આપણે. આ એલચી લીધી છે, એને આપણે આમાં નાખી દેવું. હવે બધું આ મિક્સ કરી લેવું. એકદમ મસ્ત બને છે બિસ્કિટ આના. હવે આપણે મોણ નાખશું. તો આપણે ઘી લીધું છે, એનું આપણે મોણ નાખવાનું છે. હવે આપણે આને મિક્સ કરવાનું છે, અને આપણે આ કાજુ બદામ લીધા છે એ આમાં નાખી દેવું. અને આ ટોપરાનું સીણ લીધું છે એ આપણે આમાં નાખી દેવું. હવે બધું મિક્સ કરી લેવું. મોણ આપણે માપે નાખવાનું છે. તો આ રીતનું મોણ રાખવાનું. તો આમાં મોણ આપણે ઘીનું જ દેવાનું, અને તેલનું દેવું હોય તો દેવાય, પણ ઘીમાં સારા થાય એમ. આપણે આને સ્ટોર કરીને રાખવા હોય તો રાખી શકાય, જો આ રીતનું રાખવાનું. તો હવે આપણે આને સાઈડમાં જવા દઈએ. અને આ દૂધ છે એમાં આપણે આ ખાંડ નાખીશું. તો ખાંડને આપણે ઓગળવા નથી દેવાની. આ રીતે રાખવાની છે. તો હવે આપણે આમાં ખાંડ થોડી થોડી દૂધને બેય નાખશું. જેમ જરૂર પડશે એમ આપણે આમાં નાખવાનું છે. જરૂર પડે તો જ વધારે દૂધ નાખવાનું, નકર આમાં જ થઈ જાય આપણે માપે જ. તો આ છે એ આપણે આમાં નાખી દેવું. આખી ખાંડ રહીને તો આમ ક્રન્ચી જેવી લાગે, એકદમ મોઢામાં આવે તો સારી લાગે. હવે આપણે આને લોટને ભેગો કરી લેવાનો છે. તો આપણે 2 ચમચી દૂધ વધારે નાખ્યું છે.
જુઓ આ રીતનું રાખી દેવાનું. આને આપણે મહળવાનું નથી, આમ ભેગું કરી લેવાનું. આમ એટલે એકદમ મસ્ત બિસ્કિટ બનશે. જો આ રીતે આપણે ભેગો જ કર્યો છે લોટને. હવે આપણે આને વણવાનું છે. તો આ પાટલો આપી દેવું. અને કોર ફાટશે પણ કાંઈ વાંધો નહીં, આપણે ફરીને વણી લેવાનું છે. કોર ફાટે તો આપણે ભેગું કરતું જવાનું. આ રીતે ભેગું કરી લેવાનું એકદમ સરસ. મોટીથી રોટલી વણી લેવું આપણે આની. તો આપણે આ મોટીથી રોટલી વણી લીધી છે. તો આપણે આ ઢાંકણું લીધું છે. આ રીતનું કોઈ પણ વસ્તુ તમે લઈ શકો એમ. આવું ઢાંકણું હોય તો હાલે. એને આ રીતે આપણે સરસથી પાડી લેવાના. એક દેખાડી દઉં હું. જો આ રીતના બિસ્કિટ બને આપણે. તો બધા બિસ્કિટ આપણે આ રીતે બનાવી લેવું. એક આપણે આ રીતે ડિઝાઇન બનાવશું. આ રીતે બનાવશું. તો આપણે આ તેલ ગરમ મેલી દીધું છે ને આ રીતે આપણે બનાવી લીધા છે એકદમ સરસ બિસ્કિટ. તો બે ડિઝાઇનના બનાવ્યા છે. આ રીતના બનાવ્યા છે ને આવાય બનાવ્યા છે આપણે. તો જે આપણને એમ લાગે કે આવા સારા લાગે તો એવા બનાવવાના. તો આપણે જોઈ તેલ ગરમ થઈ ગયું છે. જો આ રીતે ધીમા ગેસે આપણે થાવા દેવાના છે. તેલ બહુ ગરમ નથી થવાનું, નકર આપણે કાસા રહીએ એમ. તો હવે આપણે એમાં નાખશું આ બિસ્કિટ. તો આપણે આમાં હામ છે એ પ્રમાણે આપણે આમાં નાખીશું બિસ્કિટ. હવે આપણે આને ધીમા ગેસે સડવા દેવાના છે. ફાસ્ટ નથી રાખવાનો, ધીમા ગેસે સેડવાના છે. એક સાઈડ પાકી જાય પછી આપણે આને વાળવાના છે. તો ઘડીક આપણે આને સડવા દઈએ. હવે આપણે આને પલટી નાખશું એકને. જુઓ આ રીતે ધીમા ગેસે આપણે સડવા દઈએ ને તો એકદમ મસ્ત બને. હવે આને આપણે આ બાજુ આમ ફેરવી લેવું. ગોલ્ડન બ્રાઉન જેવા થાય ને ત્યાં લગી આપણે ધીમા ગેસે સડવા દેવાના. દુકાનેથી લઈ કરતાં આપણે બાળકોને ઘેરે બનાવી દેવાય. તો બધા આ રીતે ફેરવી લેવું. જુઓ એકદમ મસ્ત બની ગયા છે. તો હવે આપણે આને કાઢી લેવું. બધા આ રીતે આપણે બનાવી લેવું.
ખાસ તેલ નહીં રાખવાનું, નકર આ દાજી જાય, ઓલા થઈ જાય, કાળા પડી જાય. તો બિસ્કિટ બધાય આપણે આ રીતના જ હોય, તો બધાય આપણે બનાવી લેવું. જો એકદમ મસ્ત થઈ ગયા. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું. જો તેલમાંય ક્યાંય નથી બીખરું, વિખાણું નથી. તો હવે આ બધાય આપણે કાઢી લેવું. ગેસ આપણે બંધ કરી દેવું. હવે આપણે આને ઘડીક ઠરવા દેવું. તો આપણે આ બિસ્કિટ તૈયાર થઈ ગયા છે, એકદમ મસ્ત બની ગયા. તમને એક દેખાડી દઉં. કોઈ પણ બિસ્કિટ લઈને આપણે જો મસ્ત બની ગયા, એકદમ મસ્ત બની ગયા. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. એકદમ મસ્ત બની ગયા. એકવાર જરૂર ટ્રાય કરજો, મસ્ત બની ગયા. અમે તો ઘેરે જ બનાવીએ છીએ. અમારા છોકરા છે એને નિશાળે લઈ જવા હોય તો દુકાનનો ભાગ નથી લેતા, બધું ઘેરે જ બનાવી લઈશ. અને આપણે આય બનાવ્યા છે, તો આય મસ્ત બન્યા છે. એને આપણે એક તોડીને જોઈ લઈએ, એક ભાંગી જોઈ. મસ્ત બની ગયા. જો મસ્ત બન્યા. દોઢ વાટકામાંથી એટલા બન્યા છે, એટલા અને એટલા. તમે આને ભરીને એકદમ ઠંડા થઈ જાય એટલે ભરીને તમે મહિના દી સુધી રાખી શકો એમ. કેમ કે આપણે આમાં પાણી તો નાખ્યું જ નથી, દૂધ નાખ્યું છે. તો તૈયાર છે આપણા સૂજી ને ઘઉંના લોટના બિસ્કિટ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા સૂજી ને ઘઉંના લોટના બિસ્કિટ.